વિહળ યુવા મંડળ દ્વારા રાતે સોમવાર વતી અમાસમાં પગપાળા યાત્રિકો માટેની પ્રસાદનું ભવ્ય આયોજન. પાળિયાદ માર્ગ પર આવેલા તરઘરા ગામની પાદરે વિહળ યુવા મંડળ દ્વારા પાળિયાદ સોમવાર વતી અમાસ સ્થિત જય વિહળનાથની જગ્યાએ પગપાળા ચાલીને આવતા યાત્રિકો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વિહળ યુવા મંડળ દ્વારા આયોજિત આ પ્રસાદ કાર્યક્રમમાં યાત્રિકોને ભેળ તેમજ સોડાનું ભોજન પ્રેમભાવથી જમાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિહળ યુવા મંડળ છેલ્લા 20 વર્ષથી સતત આ સેવાભાવી આયોજન કરી રહ્યું છે. દર માસના આગલા દિવસે પગપાળા આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની અપેક્ષા વિના પ્રસાદ અર્પણ કરવાની પરંપરા મંડળ દ્વારા નિભાવવામાં આવી રહી છે. આ સેવાકીય કાર્યથી યાત્રિકોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી. તેમજ વિહળ યુવા મંડળના પ્રયત્નોથી સર્વત્ર પ્રશંસા કરવામાં આવી હતી. તેમજ વિહળ ગુપ્ત દ્વારા જૂનાગઢ પણ 5 દિવસની તમામ યાત્રીઓને સેવા આપવામાં આવે છે. તેમજ તરઘરા ગામના જય અલખધણી પાઉ પાજીવાળા તમામ રસોઈ બનાવવાની સેવા આપે છે. અમાસ નિમિત્તે જય વિહળના તહેવાર રોહિતાર જતાપરા. બોલો વિહળનાથની જય. મારું નામ કુકરભાઈ જાગાભાઈ ભરવાડ, ગામ તરઘરા, અને અમારું મિત્ર મંડળ છે વિહળ મંડળ છે. યાત્રાઓ માટે બહુ સારો નાસ્તો રાખે છે. રસપુરી હોય, ઊંધિયાપુરી હોય, ઉનાળામાં આજે ભેળ છે, સોડા છે, અને યાત્રાઓ માટે બહુ સેવા આપે છે. અને ગામની માણસો આવે છે અને 20 વર્ષથી આ ક્યાંક ચલાવી રહ્યા છે. વિહળ ગયા છે, બહુ સારું છે. મારું નામ રાઠોડ. અહીંયા અમે 10 વર્ષથી સેવા આપીએ છીએ. સેવાનો લાભ ઘણા બધા લે છે. અહીંયા અમારે તન મન ધનથી બધા સેવા કરે છે. કોઈ સેવામાં ખામી નથી રહેતી. અમારે બધાય સરખા એક પરિવાર જેમ બધા કામ કરે છે. અમારે પગયાત્રાળો ચાલીને આવે ત્યારે અમે તેમને તન મન ધનથી પ્રસાદીનો ગ્રહણ કરાવીએ છીએ. જય વિહળ.